યુક્રેનમાં ફસાયેલા મોરબીના યુવક સાથે તેની માતાએ વાતચીત કરી છે. વિડીયો કોલ પર માતાએ વાતચીત કરી છે. તો યુક્રેનમાં ફસાયેલા મોરબીના યુવક સાથે માતાની વાતચીત. વિડીયો કોલ મારફતે સાહિલ માજોઠીએ માતા સાથે વાતચીત કરી છે. મોરબી સ્થિત માતા હસીનાબેન સાથે તેઓએ વાતચીત કરી છે. સુપ્રીમના વકીલ અને સામાજિક કાર્યકરે સાહિલની મુલાકાત પણ કરી હતી. તો સામાજિક કાર્યકર દીપા જોસેફે યુક્રેન જઈને મુલાકાત કરી હોવાનું ક્યાંક સામે આવ્યું છે. જમવાનું બધું બરોબર મળતું હોવાની સાહિલે વાતચીત કરી છે. તો માતા સાથે વાતચીત કરી છે. વિડીયો કોલ મારફતે સાહિલ માજોઠીએ માતા સાથે વાતચીત કરી છે. મોરબી સ્થિત માતા હસીનાબેન સાથે તેઓએ વાતચીત કરી વિડીયો કોલ મારફતે. તો સુપ્રીમના વકીલ અને સામાજિક કાર્યકરે સાહિલની મુલાકાત કરી હતી અને તેઓની સાથે પણ વાતચીત કરવામાં આવી. સાહિલ રશિયામાં સ્ટડી માટે ગયો હતો. પછી અહીંયા એના ખોટા ડ્રગ્સના કેસમાં ફસાવી ને યુક્રેન તરફ વોરમાં મોકલવામાં આવ્યું સાહિલને. પછી સાહિલે યુક્રેનનો બોર્ડર પાર કરીને યુક્રેનમાં અત્યારે છે ને યુક્રેનથી અમારા એડવોકેટ દીપાબેન જોસેફ છે, દિલ્હી હાઈકોર્ટના એડવોકેટ, એ ગયા છે અત્યારે યુક્રેનમાં જઈને સાહિલ હારે અમારી ફેસ ટુ ફેસ વાત કરાવી, વિડીયો કોલથી વાત કરાવી.